સામાન્ય બાબતે સ્થાનિકો વચ્ચે મારામારી થઈ। મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો। સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। કીર્તેશ, મારુતિનગરનો આ વિડીયો વાયરલ થયો છે, શું જાણકારી? બિલકુલ, સુરતના લિંબાયત વિસ્તારની મારુતિનગરની આ ઘટના છે કે જ્યાં શ્વાનને લઈને સોસાયટીના લોકો અંદર જ અંદર બાકડી પડ્યા હતા। જોતામાં મામલો એટલો ઉગ્ર થયો હતો કે સોસાયટીના લોકો લાકડીના ફટકા વડે એકબીજાને મારતા હોય તેવી ઘટના સામે આવી હતી। જોકે સમગ્ર ઘટનાના સીસીટીવી સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે જ પોલીસે હવે આ મામલે કાર્યવાહી શરૂ કરી છે। ખાસ કરીને સુરતમાં જાણે કાયદાનો ડર રહ્યો નથી તેમ લોકો અવારનવાર આ પ્રકારની ઘટના અને ખાસ કરીને સામાન્ય બાબતે લાકડીના ફટકા લઈને એકબીજાને મારવા માટે દોડી જતા હોય છે એવું આ ઘટના પરથી સાબિત થાય છે। જોકે હાલ આ મામલે પોલીસે વધુ કાર્યવાહી શરૂ કરી છે। આભાર કીર્તેશ જાણકારી આપવા માટે। ગુજરાતના દરેક ગામના સરપંચે પ્રેરણા લેવા જેવી બાબત સામે આવી। ગામમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર અમદાવાદના ધોળકાના કેલિયાવાસણા ગામના સરપંચ હિરલબેન પટેલને દિલ્હીમાં 76મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં વિશેષ અતિથિ તરીકે આમંત્રણ મળ્યું। મહિલા સરપંચ હિરલબેન પટેલની નલ સે જલ યોજનામાં વિશિષ્ટ કામગીરીની નોંધ ભારત સરકાર દ્વારા લેવાઈ। વર્ષ 2022માં હિરલબેન સરપંચ બન્યા બાદ ગામની પાણીની વિકટ સમસ્યાનો અંત આણ્યો હતો। ત્યારે ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે હવે તેમની ઈચ્છા છે કે તેઓ ગામમાં પર્યાવરણ પર કામ કરે। ગામમાં જન્મતી દરેક દીકરીના જન્મ પ્રસંગે 111 વૃક્ષો વાવીને પર્યાવરણ બચાવવાનો સંદેશ તેઓ આપી રહ્યા છે। 73મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી દેશભરની અંદર થવાની છે। દિલ્હીમાં પણ વિશેષ પરેડ જે છે તે દર વર્ષે યોજાતી હોય છે અને આ વખતે સ્પેશિયલ ગેસ્ટ તરીકે ધોળકા તાલુકાના કેલિયાવાસણા ગામના સરપંચ હિરલબેન જે છે તેમને સ્પેશિયલ ગેસ્ટ તરીકે ઇન્વાઇટ કરવામાં આવે છે। આપણી સાથે તેમની સાથે વાત કરીશું। મહિલા સરપંચ, ગામની તો પ્રગતિ કરી, હવે દેશમાં તમે તમારી જે કામગીરી કરી છે એની નોંધ દેશભર લેવાનું છે અને આ તમે ત્યાં જવાના છો, સ્પેશિયલ ગેસ્ટ તરીકે ઇન્વાઇટ કર્યા છે, કેવી અનુભૂતિ કરી રહ્યા છો? સાચું કહું તો ખૂબ જ આનંદ અને ઉત્સાહની અનુભૂતિ થઈ રહી છે, કારણ કે બહુ નાના હતા ત્યારે એવું જોયું હોય, દિલ્હીની પરેડ જોતા હોય અને મનમાં ઉત્સાહ હોય અને પાછું સ્વતંત્રતા દિવસ અને ગણતંત્ર દિવસની જ્યારે પરેડ ચાલતી હોય ત્યારે આપણામાં દેશભક્તિની એક લાગણી અલગથી હોય અને ક્યારે વિચાર્યું નહોતું કે આવો મોકો મને પણ મળશે। એટલે હું મારી જાતને બહુ ગૌરવશાળી અને ભાગ્યશાળી માનું છું અને હું સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। મહિલા સરપંચ તરીકે તમે કેવા પ્રકારની કામગીરી કરી કે જે કામગીરીની તમારી નોંધ લેવાઈ છે અને હવે દિલ્હી સુધી આ નોંધની ચર્ચા થઈ? જળ જીવન મિશન અંતર્ગત વાસ્મોનું જે કાર્ય પદ્ધતિ છે એના અંતર્ગત જ્યારે મેં 18/1/2022ના રોજ મેં જ્યારે સરપંચ તરીકેની કાર્યભાર સંભાળ્યો ત્યારે મારા ગામની મુખ્ય સમસ્યાઓમાં મારું ફોકસ થયું અને મને એમ થયું કે પહેલાં તો મૂળભૂત પાણીની મહત્વની જરૂરિયાત છે, પહેલાં એનું નિરાકરણ લાવીશું। તો જેટલી પણ ગામમાં જર્જરિત પીવાના પાણીની લાઈનો હતી એ જ બદલવાની જરૂરિયાત હતી। તેમજ ગામમાં એક પણ ઓવરહેડ ટાંકી નહોતી, તો એની પણ જરૂરિયાત હોય, કારણ કે જ્યારે બોર બગડે અથવા તો મોટર બગડે ત્યારે 2-3 દિવસ જ્યાં સુધી નવી મોટર ના ઉતરે ત્યાં સુધી એ સમસ્યા રહે કે પાણી ના મળે લોકોને। પેલું ટાંકી હોય તો એમાંથી સપ્લાય કરી શકીએ। તો હું તરત જ રાજદીપ સાહેબને મળી, બ્રહ્મભટ્ટ સાહેબને, અને મેં ભૌગોલિક અને સામાજિક રીતે કીધું કે મારા ગામની વસ્તી 7,500ની છે અને મારે ઓવરહેડ પાણીની ટાંકીની જરૂરિયાત છે અને આ રીતે પાણીની લાઈનોની જરૂરિયાત છે। અને સાહેબે મને બહુ પોઝિટિવ રિસ્પોન્સ આપી અને મારા અને સાહેબના માર્ગદર્શન નીચે અમે સંપૂર્ણ કામગીરી 1 વર્ષની અંદર પૂર્ણ કરી દીધી। હવે શું ફોકસ છે એક મહિલા સરપંચ તરીકે? ગામની કઈ જરૂરિયાતો એવી છે કે જે પૂરી કરવી છે? એક મહિલા સરપંચની વાત કરીએ તો મેં પાણીની લાઈનનું જે કામ હતું એ પાણીની સમસ્યાનું નિવારણ કર્યું છે। ગટર વ્યવસ્થા પણ 100% અંડરગ્રાઉન્ડ છે અમારા ગામમાં કરી છે। હવે મારું ફોકસ અત્યારની હું સમસ્યા ગણું ને તો પર્યાવરણ છે। તો હું અત્યારે જોઉં છું કે વેધર બહુ જ ચેન્જ થઈ રહ્યું છે અને ક્લાઇમેટમાં આખું વધારે પડતા ચેન્જીસ છે, તો હવે વૃક્ષારોપણ પર વધારે ધ્યાન આપીશું અને એના માટે આગામી મારો સંકલ્પ છે કે એક દીકરીના જન્મ પાછળ 111 ઝાડ વાવવાનો સંકલ્પ છે।